જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું પુરુષોત્તમ ભગવાનનો માસ, પવિત્ર માસ જેને આપણે પુરુષોત્તમ માસ કહીએ છીએ। જે માસમાં આપણે દરરોજ પુરુષોત્તમ માસનો એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય। બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। અતઃ શ્રી પુરુષોત્તમ માસ મહાત્મય કથા અધ્યાય 13 રાજા દ્રઢધન્વાને થયેલો વૈરાગ્ય। આગળના વિડીયોમાં આપણે સાંભળ્યું કે ભગવાન શિવજીએ મેઘાને વરદાન આપ્યું અને મેઘાનો દ્રૌપદી તરીકે જન્મ થયો। આગળ સૂત પુરાણી બોલ્યા કે હે મુનિ શ્રેષ્ઠો, હવે હું તમને રાજા દ્રઢધન્વાની કથા કહું છું, તે સાંભળો। હે દેશનો રાજા ચિત્રધર્મા ઘણો પરાક્રમી અને બુદ્ધિમાન હતો। તેને દ્રઢધન્વા નામે એક પુત્ર હતો। તે સત્યવાદી, ધાર્મિક અને પવિત્ર કાર્ય કરવા વાળો હતો। તેણે પોતાના ગુરુને ત્યાં શિક્ષા પ્રાપ્ત કરી। તે એક વખત સાંભળ્યા પછી તે બધું યાદ કરી લેતો હતો। વિદ્યા પ્રાપ્ત કર્યા પછી ગુરુ દક્ષિણા આપી તે પોતાના ઘેર પાછો ફર્યો। તે ભવ્ય મહેલમાં જઈ માતા પિતાની છાયામાં વસવા લાગ્યો। તે પોતાને સુખી માનવા લાગ્યો। જે દિવસે તેના પિતા ચિત્રધર્મા તેને રાજ્ય સોંપી પુલસ્ત્ય મુનિના આશ્રમમાં જઈ વસ્યા, તે દિવસે તે પણ પોતાને સુખી માનવા લાગ્યો। રાજ્ય મળતાની સાથે વિદર્ભની રાજકુમારી શીલવતી સાથે તેના લગ્ન થયા। સ્વરૂપવતી અને પતિભક્ત પત્ની મળવાથી સુખી રાજા પોતાને વધારે સુખી માનવા લાગ્યો। તેને 4 પુત્રો અને 1 પુત્રી થયા। એકવાર દ્રઢધન્વાને વિચાર આવ્યો કે હું સર્વ પ્રકારે સુખી છું, તેનું કોઈ અગમ્ય કારણ હોવું જોઈએ। મેં એવું તે કયું વ્રત, તપ, પુણ્ય કે દાન કર્યું હશે કે જેના લીધે આજે હું આ સુખ ભોગવી રહ્યો છું। એક દિવસ રાજા દ્રઢધન્વા સવારે ઉઠી પોતાના રસાલા સાથે મૃગયા ખેલવા નીકળ્યો। તેણે એક મૃગને બાણ માર્યો। આ મૃગ બાણ સહિત ત્યાંથી નાસી ગયું। તેનો દ્રઢધન્વાએ પીછો કર્યો। ઘણી શોધખોળ કરી પણ તે મૃગ રાજાની નજરે ન ચડ્યું। આથી રાજા નિરાશ થયો। મધ્યાહનનો સમય થતા રાજા અકળાઈ ગયો અને તરસ લાગવાથી એક સરોવર પાસે પહોંચી ગયો। ઝાડના થડે ઘોડાને બાંધી રાજાએ પોતાની પ્યાસ બુઝાવી। બાદ તે એક ઝાડ નીચે જઈને આરામ કરવા બેઠો। આ સમયે રાજાએ એક પોપટને બોલતા સાંભળ્યો। તેનો અવાજ મધુર હતો। તેણે કહ્યું કે હે રાજા, તું સુખ સાહેબીમાં મસ્ત બનીને આ ખરા તત્વને ભૂલી ગયો છે। જો તું સાચી વસ્તુ નહીં સમજે તો તું પરમાત્માને કેવી રીતે પ્રાપ્ત કરીશ? રાજાની નજર મધુર વાણી બોલતા પોપટ ઉપર પડી। પોપટનો દેખાવ અન્ય પોપટોથી સાવ નિરાળો હતો। પોપટની વાણી સાંભળી રાજા દ્રઢધન્વા વિચારમાં પડ્યો। તેને લાગ્યું કે પોપટ રૂપે સુખદેવજી તો મને ઉપદેશ નથી આપી રહ્યા ને। આમ તે વિચારમગ્ન હતો। ત્યાં તેમના રસાલાના માણસો આવી પહોંચ્યા। તેમની સાથે રાજા પોતાના નગરમાં પાછો ફર્યો। રાજમહેલે આવ્યા પછી પણ રાજાને પોપટના વચનો યાદ આવવા લાગ્યા। તેણે ભોજન કર્યું નહીં। તે વિચારોને લીધે સૂઈ શક્યો નહીં। તેને ઊંઘ ન આવી। રાજાની હાલત જોઈને રાણી પણ દુઃખી થવા લાગ્યા। પૂછવા છતાં પણ રાજા કંઈ ખુલાસો કરતો નથી। આથી રાણી, મંત્રીઓ, દાસ દાસીઓ અને નગરજનોને પણ રાજા અંગે ચિંતા કરવા લાગ્યા। એથી શ્રી બૃહન્નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો રાજા દ્રઢધન્વાને થયેલો વૈરાગ્ય નામનો 13મો અધ્યાય સંપૂર્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વિષ્ણુ ભગવાન। હવે આગળ આપણે આ માસમાં સાંભળવામાં આવતી વાર્તા સાંભળીશું। બોલીએ શ્રી વિષ્ણુ ભગવાનની જય। બોલીએ શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાનની જય। મૃગલા મૃગલીની વાર્તા। એક મૃગલો અને મૃગલી નદી કિનારે ઝાડીમાં રહે। પશુ હોવા છતાં બંને ભારે સંતોષી જીવ। પુરુષોત્તમ માસ આવતા સૌ નર નારી નદીએ નાહવા આવે, નાહીને વાર્તા કરે। પુરુષોત્તમ માસનો અલૌકિક મહિમા સાંભળી મૃગલા મૃગલીને પણ વ્રત કરવાનું મન થયું, પણ નદીમાં નાહવું શી રીતે? મૃગલાએ એનો તોડ કાઢ્યો। સ્નાન કરી નર નારી ભીના વસ્ત્રે એક પાટ ઉપર મૂકતા મૃગલો મૃગલીએ પાટ નીચે ઊભા રહી જતા। જે પાણી ટપકે એનાથી સ્નાન કરી લેતા। વળી વ્રત કરનારે યથાશક્તિ દાન કરવું પડે। આનો તોડ મૃગલીએ કાઢ્યો। બંને જણા કૂણું ઘાસ લઈ આવી અને ગાયને ખવડાવી દેતા। આમ કરતા છેલ્લો દિવસ આવ્યો ત્યારે ગાયને વાચા ફૂટી। ગાય મૃગલા મૃગલીને કહેવા લાગી કે હે મૃગલા મૃગલી,
તમારું વ્રત જોઈને હું પ્રસન્ન થઈશું. તમે રાજા રાણી બનીને રાજ ભોગવશો. આજે રાત્રે પુરુષોત્તમ પ્રભુ સ્વયં કદંબના વૃક્ષ નીચે પ્રગટ થશે. માટે રાત્રે જાગરણ કરજો અને ગળે દોરણું બાંધીને ગળા ફાંસો ખાજો. મૃગલો મૃગલી તો રાજીના રેડ થઈ ગયા. મધ્યરાત્રિએ પ્રભુ પ્રગટ થયા. ચારે બાજુ ઝળહળ જ્યોતિ છવાઈ ગઈ. મૃગલા મૃગલીએ તરત દોરડાના ગાળિયા ગળામાં નાખ્યા. પ્રભુ તત્કાળ બોલી ઉઠ્યા કે હે ભક્તો, હું તમને તારવા માટે જ આવ્યો છું. તમે પશુ હોવા છતાં શ્રદ્ધાપૂર્ણ અમારું વ્રત કર્યું, તેનું અવશ્ય તમને ફળ મળશે. પુરુષોત્તમ પ્રભુએ બંને ઉપર અમૃતના છાંટણા નાખ્યા. મૃગલો રાજકુમાર બની ગયો અને મૃગલી રાણી બની ગઈ. બંને પ્રભુના ચરણોમાં પડી ગયા અને હર્ષાશ્રુથી પ્રભુના ચરણ પખાડવા લાગ્યા. ત્યાં જ એક વિમાન આવ્યું અને ભગવાન ભક્તોને સદેહે વૈકુંઠમાં લઈ ગયા. જોઈ જાણીને વ્રત કરે કે અજાણીએ થાય, ફળ એનું અવશ્ય મળે. પુરુષોત્તમ પ્રભુ પ્રસન્ન થાય. હે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા મૃગલા મૃગલીને ફળ્યા એવા સૌને ફળજો. કથા વાંચનાર અને કથા સાંભળનારને ફળજો. જય શ્રી વિષ્ણુ ભગવાન, જય શ્રી પૂર્ણ પુરુષોત્તમ ભગવાન. જો આપને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. જો આપ આ ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. હવે આગળના વિડીયોમાં આપણે એક અધ્યાય અને એક વાર્તા સાંભળીશું. મને સાંભળવા માટે ધન્યવાદ.